રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પણ ઘઉંની આવક થઈ નથી, પણ યાર્ડમાં આજે કપાસ અને મગફળી સહિતની ઢરસીની આવક થઈ હતી. યાર્ડમાં લાલ સૂકા મરચાં, ટમેટા, બટેટા સહિતના શાકભાજીની પણ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. ત્યારે આવો જાણીએ કે ખેડૂતોને કયા પાકના કેટલા રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે કપાસની આવક 4000 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1300 થી 1599 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2000 ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1125 થી 1355 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1100 થી 1252 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક 440 ક્વિન્ટલ થઈ હતી. મરચાનો ભાવ ખેડૂતોને 1450 થી 3500 રૂપિયા ભાવ મળ્યો હતો. જો કે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2880 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી 525 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 290 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 1310 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ટમેટાના ભાવ 100 થી 250 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 270 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યો હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 80 થી 290 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2850 ક્વિન્ટલ આવક થઈ હતી. ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળતા હોવાથી ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડની આવક 25 કરોડથી વધી 37 કરોડ થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યારથી જયેશ બોગરાએ ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી માર્કેટિંગ યાર્ડમાં આવકનો વધારો થયો છે. 37 કરોડ સુધી લઈ જવાની આવી છે. એટલે કે આવકમાં અંદાજે 12 કરોડનો વધારો થયો છે.